નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ તાલુકાના શનોરથી નાના કરાડા ગામનો નવીન રોડ ₹3.13 લાખના ખર્ચે બનવાનો છે. ત્યારે આજે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને શિનોર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાના કરાડાથી શનોર ગામને જોડતો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બન્યો ન હોય. આ રોડ હવે ₹3.13 લાખના ખર્ચે નવીન બનવા જઈ રહ્યો હોય ત્યારે આ રોડ બનતા શિનોર તાલુકાના નાના કરાડાથી શનોર, રાજપુરા, ગુમાનપુરા, ફૂલવાડી સહિતના ગ્રામજનોને ખેડૂતોની અવરજવર કરવામાં સરળતા રહેશે. આજે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને શિનોર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે નવીન રોડ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ પ્રસંગે ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી, રાજેશભાઈ આંબલિયા, રેખાબેન વસાવા, કનુભાઈ વસાવા, શનોર ગ્રામ પંચાયત સરપંચ જડીબેન વસાવા સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ પ્રસંગે ગ્રામજનોને શુભેચ્છા પાઠવતા વર્ષોથી જે ગ્રામજનોની માંગ હતી તે હવે પૂર્ણ થશે. ભાજપ સરકાર જનતાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી રહ્યા હોય ત્યારે નવીન રોડ, રસ્તાના કામો અને વિકાસના કામો ઝડપી બન્યા છે. ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના લોકો અને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડવાનો એને ભાગરૂપે આજે નાના કરાડાથી સનોર ગામ સુધીના રસ્તા જે વર્ષોની લોકોની લાગણીને માંગણી હતી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. નાના કરાડા ખાતે નાના કરાડાથી સનોર ગામને જોડતો લગભગ 3.14 લાખના ખર્ચે 5 કિલોમીટર અંદાજિત 5 કિલોમીટર જેટલો લાંબો રોડનું જે વર્ષોથી માગણી હતી એ તમામ માગણી સંતોષવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમામ માગણીઓ અમે લઈને ગયા, તમામ માગણીઓ સ્વીકારી અને આજે એ રોડનું આજે ખાતમુહૂર્ત પ્રસંગે ઘણા બધા લોકો, લગભગ 500થી વધારે લોકો આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે પધાર્યા. એ બદલ સૌનો પણ હું આભાર માનું છું અને આવા વિકાસના કામો જે કંઈક રજૂઆતો આવશે એ તમામ કામો અમે પૂર્ણ કરીશું. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.